મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેલડી ઉતરી છું. એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેલડી નહીં. ખાલી મેલડી મેલડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેલડી જબરી છે, અમૃતની મેલડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિદ બેઠી ને કોઈલા ડુંગર ઉપર શેઠ જગડું સાનો વાણ તારનારી, પેલા રાજા વિક્રમ ને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં બે જ માતા હતી, પેલી કાળકા ને બીજી હર્ષિદા. હું મેળડી છું. સતીયુગમાં હતી કાળકા, સતીયુગમાંથી એને રૂપ લીધા કાળામાંથી કાળી, એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડે, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા હશે? વિચાર કર્યો?